નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ. લગ્ન પછી જ ભાઈઓ વચ્ચે વિભાજન કેમ થાય છે? આ એક જટિલ પ્રશ્ન છે. આ પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ વાર્તા પ્રસંગને પૂરો સાંભળો. આ પ્રશ્નનો ઉત્તર આ વાર્તા કહાનીમાં છુપાયેલ છે, તેથી હું આપ સર્વેને વિનંતી કરીશ કે આ વાર્તા કહાનીને સંપૂર્ણ સાંભળો. આગળ વધીએ તે પહેલા આપ સૌને એક નિવેદન કરીશ કે વિડીયોને લાઈક કરીને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો. ઘણા સમય પહેલાંની આ વાત છે. એક ગામમાં એક ખેડૂત પરિવાર રહેતો હોય છે. ખેડૂત તેની પત્ની અને 3 પુત્રો સાથે આનંદથી પોતાનું જીવન નિર્વાહ કરતો હતો. ખેડૂતના એ 3 પુત્રોના લગ્ન થઈ ગયા હતા. એક દિવસ ખેડૂતની પત્નીએ તેના પુત્રોને કહ્યું કે દીકરા, આ જમીન, મકાન, મિલકત તમારા પિતાની મહેનતનું પરિણામ છે. જમીનની ઉપજ અને જંગલના લાકડા વેચી અને તમારા પિતાએ આટલા પશુ જેમ કે ગાય, ભેંસ ખરીદ્યા હતા. એક મોટું ઘર બનાવ્યું જેથી પૂરો પરિવાર સુખથી રહી શકે. જ્યારે તે ખેડૂતના 3 પુત્રો એક ટેકરા ઉપર ઊભા હતા, જ્યાંથી એમના ખેતરો એમને દેખાઈ રહ્યા હતા. પાક પણ પાકીને લણવા માટે તૈયાર થઈ ચૂક્યું હતું. ખેડૂતનો સૌથી નાનો પુત્ર તેની માને કહે છે કે માં તો સત્ય કહે છે, મને પિતાજીની સાથે વહેલી સવારે ખેતરોમાં જવાનું ખૂબ જ પસંદ હતું. ખેડૂતનો એ નાનો દીકરો, એનું નામ શંકર હતું. શંકરને કઠોર કામ કરવું પડતું હતું. તે તેના પિતાની જેમ જ ખેતી કામમાં વધુ રુચિ રાખતો હતો. તેને વધારે મહેનત કરવી પડતી હતી. ઉત્પાદન એકત્રિત કરવું પડતું હતું. અનાજને માર્કેટમાં લઈ જઈને સારા ભાવે વેચવું, તે તમામ કાર્યો તે ખેડૂતના સૌથી નાના પુત્ર એટલે કે શંકરને કરવાના હતા. એ જ ખેડૂતના 2 મોટા પુત્રો હતા, જેમાંથી એકનું નામ તેજો હતું અને બીજાનું નામ મોહન હતું. સૌથી મોટો મોહન જે જ્યોતિષીનું કામ કરીને અઢળક ધન કમાઈ લેતો હતો, જ્યારે બીજો તેજા નામનો દીકરો મોટો વેપારી હતો અને એ પણ ખૂબ સારો એવો કમાઈ લેતો. પરિવારમાં ખુશીની લહેર હતી. પરિવારમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન હતી. ધીમે ધીમે વખત એની ગતિથી આગળ વધતો ગયો. એક દિવસ ખેડૂત બીમાર પડે છે. પછી તેમણે પોતાની પત્નીને બોલાવીને કહ્યું કે મને લાગે છે કે મારો અંતિમ સમય નિકટ આવી રહ્યો છે. તું મને એક વચન આપ કે આપણા સંતાનો વચ્ચે ક્યારેય માલ મિલકતની વહેંચણી નહીં થાય. હું ઈચ્છું છું કે આપણા 3 પુત્રો જીવન પર સાથે રહે, એ ક્યારેય નોખા ન થાય. કારણ કે વિભાજનથી ઘરની એકતા તૂટી જાય છે અને ઘર સંપૂર્ણપણે વિખેરાઈ જાય છે. તે જ ખેડૂતની પત્ની ખેડૂતને વચન આપે છે અને 2-3 દિવસ પછી જ એ ખેડૂતનો સ્વર્ગવાસ થઈ જાય છે. 12મું વીતી ગયા પછી એક દિવસ ખેડૂતની પત્ની તેમના 3 પુત્રોને બોલાવ્યા અને કહ્યું કે બેટા, મારે તમે 3 પાસેથી એક વચન લેવું છે. તમારા પિતાની છેલ્લી ઈચ્છા હતી કે તમારી વચ્ચે ક્યારે જમીન અને મિલકતની વહેંચણી નહીં થાય. તમે 3 ભાઈઓ અને 3 પુત્રવધુઓ હંમેશા એક સાથે રહો, કારણ કે જે ઘરમાં એકતા તૂટે છે તે ઘરમાં બરકત નથી રહેતી. માની વાત સાંભળીને 3 પુત્રો કહેવા લાગ્યા કે હા માં, અમારા પિતાની ઈચ્છા મુજબ અમે ક્યારે અલગ નહીં થઈએ અને 3 ભાઈઓ હંમેશા પ્રેમથી સાથે મળીને જીવીશું. પુત્રોની વાત સાંભળીને માને ખૂબ જ આનંદ થયો. તે મોટો પુત્ર જેનું નામ મોહન હતું, તે જ્યોતિષ કાર્યમાં ખૂબ જ પારંગત હતો. તેથી તેની આસપાસના લોકો પણ તે મોહન પાસે ઘણી બધી બાબતોમાં સલાહ સૂચન લેવા આવતા હતા. તેથી તે મોહન દરેક બાબતમાં સક્ષમ હતો. અને બીજો પુત્ર જેનું નામ તેજો હતું, તે પણ એક મોટો વેપારી હતો અને તેની પણ આવક સારી હતી. સૌથી નાનો પુત્ર જેનું નામ શંકર હતું, તે સવારથી સાંજ સુધી ખેતી કામમાં ખૂબ જ મહેનત કરતો હતો. તે લાંબા સમય સુધી ખેતરોમાં રોકાયેલો રહેતો હતો. તેમ છતાં તે 2 મોટા ભાઈઓ જેટલું કમાઈ શકતો નહોતો અને સમય ધીમે ધીમે પસાર થતો ગયો. અને તે જ ખેડૂતના 2 મોટા પુત્રો જેઓ માને આપેલ વચન ભૂલી ગયા. તેઓ તેમની પત્નીઓ સાથે આરામદાયક જીવન જીવવા લાગે છે. જ્યારે ખેડૂતના 2 મોટા પુત્રો પોતપોતાની પત્નીઓ સાથે આરામદાયક વૈભવી જીવન જીવે છે અને સૌથી નાના પુત્રની પત્ની તે આખો દિવસ ઘરમાં કામ કરતી રહે છે. બંને જેઠાણીઓ પોતપોતાના તમામ પ્રકારના શોખ પૂરા કરે છે. હરવું ફરવું, સારા વસ્ત્રો પહેરવા, મોંઘા ઘરેણાં પહેરવા, બધા શોખ કરે છે. પરંતુ શંકરની પત્ની માટે આ બધું સંભવ ન હતું. તેને તો સમય જ નહોતો મળતો. જ્યારે તે તેના જેઠ જેઠાણીઓને જોવે છે ત્યારે તેનું મન દુઃખી થઈ જાય છે. એ એના પતિને ફરિયાદ કરે છે કે આજે પણ આપણે આપણા પિતાના શબ્દોને અનુસરીએ છીએ, પરંતુ તમારા મોટા ભાઈ ભાભીઓ તો બધું ભૂલી ગયા. એક દિવસ ખેડૂતનો સૌથી નાનો પુત્ર શંકર જે કામ પરથી ઘરે પાછો આવ્યો તો સાંજે તેની પત્નીએ કહ્યું કે મારા ભાઈ તરફથી એક પત્ર આવ્યો છે
અને તેણે આપણાને તેના ઘરે આવવા માટે આમંત્રણ મોકલ્યું છે. મારા ભાઈએ થોડા દિવસો પહેલા એક નવું ઘર બનાવ્યું છે. તેના નવા મકાનનું વાસ્તુ મુહૂર્ત છે. તેમાં તે ઈચ્છે છે કે આપણે બંને જઈએ. તેની પત્નીની વાત સાંભળીને શંકરે કહ્યું કે જો મારે ખેતીમાં ઘણું કામ કરવાનું હજી બાકી પડ્યું છે, માટે મને તારી સાથે તારા ભાઈના ઘરે જવાનો સમય નથી. હું આવીશ તો ખેતીનું કામ બગડી જશે. તો એની પત્ની ગુસ્સો કરવા લાગી કે ઠીક છે, તમે જીવનભર કામ કરતા રહેજો અને ઘરમાં જ રહેજો. મારી તો જીવનમાં કોઈ ઈચ્છા પૂરી કરવાનો મને અધિકાર જ નથી. શંકરની પત્નીને આખો દિવસ ઘરમાં કામ કરવું પડતું હતું અને શંકરને પૂરો દિવસ ખેતી કામ. અને મોટા બે ભાઈ ને ભાભીઓ મસ્ત રીતે જીવન જીવી રહ્યા હતા. એટલે શંકરની પત્ની તો ચીડેલ હતી જ. પત્નીને ગુસ્સે થતી જોઈને પતિએ કહ્યું કે ઠીક છે, હું તારા જવાની વ્યવસ્થા કરી લઈશ, પણ હું આ સમયે તારી સાથે આવી શકીશ નહીં. તો એની પત્નીએ કહ્યું કે જો જઈશું તો આપણે બેઉ સાથે જઈશું, નહીં તો કોઈ નહીં જાય. પત્નીની વાત સાંભળીને શંકરે કહ્યું કે ઠીક છે, તારે જાવું હોય તો જા, ના જાવું હોય તો તારી ઈચ્છા. શંકરની પત્ની ગુસ્સે થઈને કહે છે કે આપણે દિવસ રાત મહેનત કરીએ છીએ અને તે બધા આરામદાયક જીવન જીવે છે, ફરે છે. શું આપણે ઘરના તમામ કામ અને ખેતીના કામ કરવાનો ઠેકો લીધો છે? બધું જ આપણે બંને સાથે મળીને કરીએ છીએ અને તમારા બે મોટા ભાઈઓ અને તમારી ભાભીઓ મોજ મસ્તીની જિંદગી જીવે છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે મને પણ ક્યારે મોજ શોખની જિંદગી જીવવાનું મન થતું હશે? મને ક્યાં ફરવા જવાનું મન થતું હશે? તમને નથી તમારી કોઈ ચિંતા કે નથી મારી. આપણે પણ મોજ મસ્તીનું જીવન જીવી શકીએ છીએ, પરંતુ આપણે તો બંનેને દિવસ રાત ઘરનું અને ખેતીનું કામ કરવું પડે છે. આપણને કામમાંથી સમય જ ક્યાં મળે છે? આ અન્યાય નથી તો શું છે? તેની પત્નીની વાત સાંભળીને શંકરનું મન પણ બેચેન થવા લાગ્યું. તેણે તેની પત્નીની વાતની પહેલી વખત ગંભીરતાથી નોંધ લીધી. તેની પત્નીએ આગળ કહ્યું કે હવે તમે મારી એક વાત સાંભળો. જમીન માલ મિલકતના વિભાજનની વાત કરો, જેથી આપણે અલગ રહી શકીએ, આપણે આપણું જીવનનો સ્વતંત્રતાથી જીવી શકીએ. પછી પત્નીની વાત સાંભળીને શંકરને લાગ્યું કે તેની પત્નીનું કહેવું સત્ય છે કે મારું કામ મારા ભાઈઓથી કઠોર છે. એમના કામ કરતાં મારું કામ ખૂબ જ મહત્વનું છે. મારા કારણે જ બંને આટલું વૈભવી અને આરામદાયક જીવન જીવી શકે છે અને હું અને મારી પત્ની આ ઘરમાં નોકરોની જેમ કામ કરીએ છીએ. એટલે રાત્રે ભોજન કરતાં કરતાં શંકરે પોતાના ભાઈઓ અને માને કહ્યું કે હવે હું બધાની સાથે રહેવા નથી માંગતો. સૌથી નાના પુત્રની વાત સાંભળીને મા ચોંકી ઉઠી. એટલે માએ કહ્યું કે તારા પિતા ઈચ્છતા હતા કે તમે બધા એક સાથે હળી મળીને રહો. તો નાના પુત્ર શંકરે કહ્યું કે ના મા, હું હવે આ બધા સાથે રહી શકીશ નહીં. પછી મોટા બે ભાઈઓએ પણ સંમત થયા અને કહ્યું કે ઠીક છે, માલ મિલકતની વહેંચણી હવે કરી દેવી જોઈએ. બધા તૈયાર થઈ ગયા કે કાલથી જ આપણે વિભાજન કરી દઈએ. તો મા તેના ત્રણેય પુત્રોને કહે છે કે વિભાજન પછી થશે. આપણા ઘરની પરંપરા છે કે કોઈ પણ કાર્ય કરતા પહેલા ભગવાન જગન્નાથના દર્શન કરવા જોઈએ. માની વાત સાંભળીને બધા પુત્રો તૈયાર થઈ જાય છે. તેમની માની સલાહને અનુસરી અને બીજા દિવસે ત્રણેય ભાઈઓ તેમની પત્નીઓ અને માની સાથે પ્રવાસ પર નીકળી ગયા. તેમના ગામથી દૂર ભગવાન જગન્નાથનું મંદિર હતું. જ્યારે બધા લોકો મંદિરમાં દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેમની માએ કહ્યું કે બેટા, હું ખૂબ જ થાકી ગઈ છું અને મને ભૂખ પણ લાગી છે. તમે પણ બધા થાકી ગયા હશો, તમને પણ ભૂખ લાગી હશે, માટે સામે એક હોટલ છે, ચાલો ભોજન કરી લઈએ. હોટલની સામે એક જૂનું મંદિર હતું. આ મંદિરમાં બેસીને થોડો આરામ પણ કરી લઈએ. પછી અચાનક માએ આશ્ચર્ય સાથે કહ્યું કે દીકરા, હું પૈસાની થેલી ક્યાંક ભૂલી ગઈ છું અને આપણે અહીંથી ઘરે જવા માટે પૈસાની જરૂર પડશે. ભૂખ પણ લાગી છે. તો માએ દીકરાઓને કહ્યું કે બેટા, તમારા ત્રણેય પાસે અને વહુઓ પાસે કેટલા પૈસા છે? તો વહુઓએ કહ્યું કે માજી, અમારી પાસે તો પૈસા નથી. પછી ત્રણેય ભાઈઓએ કહ્યું કે અમારી પાસે છે. કોઈક 100, કોઈક 40 તો કોઈક 50 રૂપિયા લઈને આવ્યા અને ભોજન કર્યું. અને મા, પુત્રો અને વહુઓ બધા પોતાના ઘરે આવ્યા. અને ઘરે આવીને માએ એ પૈસાવાળી થેલી કાઢી અને તેના પુત્રોની સામે મૂકી દીધી અને કહ્યું કે આ થેલી મેં જાણી જોઈને છુપાવી હતી, જેથી હું તમને શીખ આપી શકું, હું તમને કંઈક સમજાવી શકું કે એકતામાં કેટલી શક્તિ છે. કારણ કે તમે ત્રણેય ભાઈઓએ ભેગા મળીને જે પૈસા આપ્યા તે તમામ પૈસા આપણે ભેગા કર્યા, જેથી આપણે ભોજન કરી શક્યા અને ઘરે પણ આવી શક્યા. જો ત્રણેય ભાઈઓએ ભેગા થઈને પૈસાની વ્યવસ્થા ના કરી હોત અને તમે એમ કહો કે એક ભાઈ પાસે પૈસા ઓછા છે તો અમે પણ એટલા જ આપીશું, તો શું થાત? હંમેશા ધ્યાનમાં રાખો કે જ્યાં સુધી સાવરણી બંધાયેલી છે તે કચરાને સાફ કરી શકે છે. જો તે છૂટી પડીને વેર વિખેર થઈ જાય તો એ ખુદ કચરો બની જાય છે. જ્યાં સુધી તમારામાં એકતા છે
ત્યાં સુધી ઘર આગળ પ્રગતિ કરતું રહેશે અને જે દિવસે વિભાજન થશે તે દિવસે આ ઘરની પ્રગતિ અટકી જશે. મારા મૃત્યુ પહેલા હું આ 3 પુત્રો વચ્ચે ક્યારેય કોઈ વિભાજન નહીં થવા દઉં. માની વાત સાંભળીને ખેડૂતના 3 પુત્રોએ એકબીજાને ગળે લગાડી અને ભવિષ્યમાં ક્યારે અલગ નહીં થવાની પ્રતિજ્ઞા લીધી. અને 3 પુત્ર વધુઓએ પણ હળીમળીને સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી. 3 ભાઈઓ એક જ નિર્ણય પ્રમાણે જીવશે. તેઓ જે કમાય છે તે એક જગ્યાએ ભેગા કરશે અને પછી સાથે બેસીને નક્કી કરશે કે હવે આપણે આગળ શું કામ કરવું જોઈએ. કોઈની સાથે ભેદભાવ રાખવામાં આવશે નહીં. પછી 3 પુત્રોને એમની માં કહે છે કે બેટા, લગ્ન પછી જ ભાઈઓ વચ્ચે ભાગલા કેમ થાય છે? ઘણી વાર તો લોકો કહે છે કે પુત્ર વધુઓને કારણે ઘરમાં વિભાજન થાય છે, તો એવું નથી. વિભાજનની સ્થિતિ ઊભી થવાના કારણો કમાણી અને કામ છે. જ્યારે 2 ભાઈઓ વધુ કમાય છે તો જે ભાઈ વધુ કમાય છે તે તેની પત્ની સાથે આરામદાયક જીવન જીવવા લાગે છે, અને જે ભાઈ ઓછો કમાય છે તેની નજરમાં તેનું મહત્વ ઘટી જાય છે. પોતાની આંખોથી જુએ છે કે અમે બંને દિવસ રાત મહેનત કરીએ છીએ, છતાં અમે અમારા શોખ પૂરા કરી શકતા નથી. જ્યારે અમે ઘરની બધી જવાબદારીઓ નિભાવીએ છીએ અને ભાઈ ભાભી ઘરના કામમાં મદદ પણ કરતા નથી અને હંમેશા આરામદાયક જીવન જીવે છે, અને અહીંથી ભાઈઓ વચ્ચે અણબનાવ શરૂ થાય છે અને વિભાજન થતું જ રહે છે. ભાઈઓ વચ્ચે વિભાજન રોકવામાં માતા પિતાની મોટી ભૂમિકા હોય છે. જો માતા પિતા આ સમજદાર માની જેમ પોતાના સંતાનોમાં એ સંસ્કાર કેળવે કે કોઈ ઓછું કમાય કે વધારે કમાય, તેમની કમાણી એક જગ્યાએ ભેગી કરવી જોઈએ અને પછી જે કરવું હોય તે બધા ભાઈઓ સાથે બેસી અને નિર્ણય લે અને પછી જ કામ કરે. અને તમામ વહુઓને સન્માન સાથે રહેવાની અને જીવવાની સ્વતંત્રતા આપવી જોઈએ. જે ઘરમાં આ પ્રકારનું વર્તન હશે એ ઘર હંમેશા ઉન્નતિ કરતો રહેશે અને એ ઘરમાં ક્યારે વિભાજન નહીં થાય. તો દર્શક મિત્રો, આ વાર્તા પ્રસંગ તમને કેવો લાગે હું આશા કરીશ કે તમને બધાને પસંદ આવ્યો હશે. એ જ અપેક્ષા સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.